भाव में सर 60 रुपए बढ़ोतरी हुआ है। કેતુલ પટેલ છું બરાબર છે। આ કુણાગામ બાજુ રહું છું બરાબર। 3-4 દિવસથી ધક્કા ખાઈ રોજ આટલા આવતા નથી અને બુકિંગ નું સર્વર ડાઉન છે। રાતે 11-12 વાગ્યાથી જાગવાનું, બુકિંગ થતું નથી। બુકિંગ થાય તો જેનો પહેલો વારો હોય એને મળી જાય અને અમને મળતા નથી। ઘરે બાટલો નથી, મોબાઈલ ચૂલા લાકડા લઈને આ કામ ધંધા કરી છે। અત્યારે હવે કામે જવું કે અહીંયા ધક્કા ખાવા, કામે નથી જવાતું, બાટલો નથી, કાંઈ નથી। અહીંયા રેણુકા ભવનની નીચે ઈશ્વરકુવા પાસે બોમ્બે માર્કેટ રોડ આ 2-3 દિવસ રોજ ધક્કા ખાવાના, કામે જવાતું નથી, કાંઈ નહીં। બસ ખાલી કે સર્વર ડાઉન છે, બુકિંગ થતું નથી અને એમ કે અમારા પાસે બાટલા નથી, બાટલા આવશે તારીખે જેનો પહેલો વારો હશે એને મળશે, બાકી નહીં મળે। બસ ટાઈમે બાટલો આવી જાય એટલી બહુ મહેરબાની છે। હવે તો મનીષ વિશ્નોઈ સમસ્યા એવું છે સર કે આ સર્વર નથી હાલતો। સવારથી કસ્ટમર લાइन लागेला છે, इंडियन ऑयल નો સર્વર જ નથી હાલતો, बुकिंग જ ન થાય, नंबर से भी नहीं होता है, फोन पे गूगल पे से ही नहीं होता है, ईमेल से भी नहीं होता है। कस्टमर सुबह से 2500 से 3000 कस्टमर आ चुके हैं और कस्टमर को 10 से 15 दिन हो गए सिलेंडर नहीं मिल रहे। इसके लिए कस्टमर आ रहे, कस्टमर के पास सिलेंडर नहीं है, कस्टमर को कहीं से भी सिलेंडर का व्यवस्था नहीं हो रही, इसके लिए लाइन लगा के खड़े सुबह से। ऊपर से सर प्लांट से बोतल नहीं आ रहे, गाड़ी नहीं आ रही बात लेके। ऑनलाइन बुकिंग मतलब 1 घंटा लगता है, 2 घंटा लगता है, सर्वर चले तो होता है, नहीं तो नहीं होता है। सुबह से 2000 से 2500 कस्टमर आ चुके हैं। सर सर्वर चलेगा वैसे बुकिंग करते जाओ, आपका शांति बनाए रखे, सिलेंडर की व्यवस्था जैसे आएगी वैसे करवाते जाएंगे।